ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે, જેમાં 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન અને 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી કરાશે. તો આજથી જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતા લાગુ કરાય હોવાનું રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણએ જણાવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલીકૃષ્ણએ ચૂંટણીની જાહેરાત કરી હતી. 26મી એપ્રિલ 2026 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરૂર પડે તો 27મી એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે. 9 મહાનગરપાલિકાઓ, 7 નગરપાલિકાઓ, 17 તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત એટલે જિલ્લા નવું બન્યું એટલે જિલ્લા પંચાયત નવું એક બન્યું અને કેટલાક લોકલ બોડીઝના હાથમાં ફેરફાર થયેલા છે. એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે એટલે મોટા પાયો લગભગ થોડા ઘરો છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે. એની વિગત બધા આપને આપીશું. સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ તૈયારી થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલ છે એનું પણ આપનું વિગત આપીશું. અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત, 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાડ નવા જિલ્લા પંચાયત છે, બાકી જિલ્લા જૂના છે. એ પૈકી 24 જિલ્લા પંચાયતની હદ ફેરફાર થયેલા છે એટલે એમાં અમે સીમાંકન સાથે રોટેશન કરેલા છે. માત્ર 9 જિલ્લા પંચાયતમાં કોઈ હદમાં કોઈ ફેરફાર થયેલ નથી, એમાં ત્યાં માત્ર રોટેશન કરેલા છે. સુરત સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોમાં પણ હલચલ તેજ થઈ જવા પામી છે. તો ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉથી દાવેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી, ત્યારે જોવું રહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં કોનો પલડો ભારે રહેશે.